સ્માર્ટ સિટી અમદાવાદના આ દ્રશ્યો જુઓ। એએમસીના શાસકોએ સ્માર્ટ સિટી અને વિકાસની વાતો વચ્ચે પોલ ખોલતા દ્રશ્યો સામે આવ્યા। અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં પૈકીના એક એવા શાંતિપુરા સનાથલ રિંગ રોડ પર અત્યંત ગંભીર સ્થિતિ જોવા મળી। છેલ્લા 4 થી 5 વર્ષથી ડ્રેનેજના પાણીના નિકાલની સમસ્યા વધુ ગંભીર બની છે, કેમ કે ડ્રેનેજના પાણીનો અત્યાર સુધી કોઈ નિકાલ જ નથી થયો। ગાંધીનગર લોકસભા હેઠળ આવતો આ વિસ્તાર ડ્રેનેજના પાણીની સમસ્યાથી ત્રસ્ત છે। મોટી મોટી સ્કીમોમાં ડ્રેનેજના પાણીનો ખુલ્લા ખેતરોમાં નિકાલ થતો હોવાની સરોવર જેવા દ્રશ્યો જોવા મળ્યા। ડ્રેનેજના પાણીના લીધે રોગચાળો ફેલાય તેવી ભીતિ છે। સવાલ એ થાય છે કે આ સમસ્યાનો અંત ક્યારે આવશે। તકલીફ તો બહુ પડે છે। પેલું ગટરનું બધું પાણી ભરાઈ જાય છે, આગળ ગટર છે, બધું પાણી આ બાજુથી પાણી બધું આવે છે, બધું ભરાઈ જાય છે। સાથે અહીંયા રહીએ છીએ, પાછળ હવે રહેવું જ પડશે, જવાનું ક્યાં? પાણી ભરાઈ જાય, નિકાલ થાય છે, પાછું ભરાઈ જાય છે, એ બધું થાય છે। થઈ જાય છે। ચોમાસામાં તો બહુ પ્રોબ્લેમ થાય છે। ગામની અંદર પાણી જતું રહે છે, મચ્છરે એટલા, લોકોના ઘરમાં પાણી જતું રહે છે, ત્યાં ગટર ઉભરાય છે, રસ્તાની એ પ્રોબ્લેમ, બધી પ્રોબ્લેમ। કઈ બંધ છે સાહેબ, બહુ બીમાર થઈ જશે, શું કરી? મચ્છર એવા ખેડે છે, રાતે ઊંઘવા દેતા, શું કરું? 450 કરોડના ખર્ચે આખી વેસ્ટર્ન ટ્રંક લાઇન જે છે એ ફતેવાડી સુધી આપણે નાખવાનું કામ અત્યારે હાલ ચાલુ છે। લગભગ 80% કામ પૂરું થઈ ગયું છે। 15-20% જેવું કામ જે છે બાકી છે, એ પણ પૂરજોશમાં ચાલુ છે।